અને ઘણા બધા સ્થળો અને સ્થાનો વિશે આપણે મનન કર્યું. એદન બાગથી એ સફરની શરૂઆત થઈ, વિશ્વાસની યાત્રા. ત્યાર પછી બેથલેહેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના એ દિવસને આપણે જોયો અને એ સ્થળ વિશે આપણે મનન કર્યું. અને ક્રિસમસના દિવસે આપણે એ જોયું હતું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મધ્ય આવીને વસ્યા છે. તેઓ આપણી મધ્ય છે. હી ઇઝ રાઇટ હિયર ઇન ધીસ સિટી. વેરેવર વી આર, ગોડ ઇઝ હિયર વિથ અસ. જીસસ ક્રાઇસ્ટ ઇઝ હિયર. હિઝ સ્પિરિટ ઇઝ હિયર વિથ અસ. એ વિષય ઉપર આપણે મનન કર્યું હતું. અને આજે જે આ સિરીઝનો જે કન્ક્લુડિંગ પોર્શન છે, એનું ટાઇટલ છે અવર ફાઇનલ પ્લેસ, ન્યૂ જેરુસલેમ. પ્લેસીસ ઓફ ક્રિસમસની અંદર જો આ નવા યરુશલેમ વિશે આપણે વાત ના કરીએ તો આ સિરીઝ એ અધૂરી રહી જાય. ને એટલા માટે આજે આપણે એ વિષય ઉપર મનન કરવાના છીએ. અને આગળ જે બેનર્સ લગાવવામાં આવ્યા છે એ તરફ જો તમે દ્રષ્ટિ કરશો તો ત્યાં આગળ 5 બેનર્સ છે, પરંતુ આજનું એ બેનર ત્યાં લગાવવામાં આવ્યું નથી. તમે કોઈ કહી શકશો શા માટે એ બેનર ત્યાં નથી મૂકવામાં આવ્યું? એ બ્લેન્ક છે જગ્યા, નવા યરુશલેમ વિશે. ના, એ સિવાય બીજું કોઈ સારું કારણ? Absolutely right. We cannot imagine, right, how the new Jerusalem would look like. નવું યરુશલેમ કેવું હશે એનું કોઈ આપણે કલ્પના જ કરી શકતા નથી. અને અહીં આગળ જે વર્ણન આપણી આગળ વાંચવામાં આવ્યું પ્રકટીકરણના પુસ્તકની અંદર યોહાન દ્વારા જે લખવામાં આવ્યું છે એ વર્ણન પણ આ નવા યરુશલેમને સંપૂર્ણ રીતે વર્ણવી શકે નહીં. ઇટ ઇઝ બિયોન્ડ ડિસ્ક્રિપ્શન. અને એણે જે શબ્દો વાપરીને સમજાવવાની કોશિશ કરી છે માનવીય જ્ઞાન અને દાપણના આધાર ઉપર. આપણે જે દુનિયાને જોઈએ છીએ, જે ધાતુને આપણે જોઈએ છે, જે મણીને આપણે જોઈએ છે, જે સ્ફટિકને આપણે જોઈએ છે, જે ક્રિસ્ટલને આપણે જોઈએ છે, એની સુંદરતા આપણને ખબર છે. હીરાની સુંદરતા આપણને ખબર છે, સોનાની અને ચાંદીની સુંદરતા આપણને ખબર છે. પરંતુ અહીંયા જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે એ નવા યરુશલેમમાં આનાથી પણ વિશેષ સુંદર એવી એ જગ્યા છે. અને આપણે જે ગીત કહ્યું એ બહુ મોટી આશા આપણને આપી જાય છે. અને આજે આપણે એ વિષય ઉપર મનન કરવા માંગીએ છીએ. યરુશલેમ એ શબ્દનો અર્થ થાય છે ધ ફાઉન્ડેશન ઓફ શાલેમ, અથવા તો શાલેમનો પાયો. એકચ્યુઅલી આ શાલેમ એ તે સમયની અંદર, જૂના કરારના સમયની અંદર એ સિટી અથવા તો શહેરના એ આરાધ્ય દેવ હતા. He is not talking about Jesus Christ or true God, living God, but Shalem was the God of that city. અને એના નામ પરથી જેરુસલેમ એવો શબ્દ પડ્યો, યરુશલેમ. અને એને સિટી ઓફ ડેવિડ અથવા તો દાઉદના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જ શહેરની અંદર સુલેમાન રાજાએ બહુ જ ભવ્ય એવું ઈશ્વરનું મંદિર બાંધ્યું, એ પણ આપણે સારી પેટે જાણીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે સમગ્ર બાઇબલની અંદર યરુશલેમ શબ્દ એ 806 વખતે વાપરવામાં આવ્યો છે, 806 ટાઈમ્સ. અને એની અંદર 660 ટાઈમ્સ એટલે 660 વખતે એ જૂના કરારની અંદર વાપરવામાં આવ્યો છે. અને 146 વખતે એ નવા કરારની અંદર વાપરવામાં આવેલો શબ્દ છે. સો ધીસ વર્ડ ઇઝ અ વેરી 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 પ્રોમિનન્ટલી યુઝ ઇન ધ વર્ડ ઓફ ગોડ, એન્ડ સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી લર્ન અબાઉટ ધીસ વર્ડ. અને એ આપણે જોવું હોય તો જે પ્રથમ જે મારો મુદ્દો છે, ધ ફર્સ્ટ સ્લાઇડ ઇઝ જેરુસલેમ ઇન ઓલ્ડ ટેસ્ટામેન્ટ. જેરુસલેમ ઇન ઓલ્ડ ટેસ્ટામેન્ટ. અહીં આગળ યરુશલેમના એ મંદિરનું ચિત્ર તમારી આગળ મૂકવામાં આવ્યું છે, રાઈટ. આપણે બહુ ઝડપથી કેટલીક બાબતો જોવાના માટે પ્રયત્ન કરીશું. બીજા સમુએલ અને તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 1-19 કલમની અંદર જો તમે વાંચો ત્યાં આગળ આપણને એ જાણવા મળે છે કે દેવનો જે કરાર કોષ હતો તે રાજા દાઉદ દ્વારા યરુશલેમમાં લાવવામાં આવ્યો અને ત્યાં આગળ યરુશલેમની અંદર એને સ્થાપિત કરવામાં આવ્યો. અને એ કરવા દ્વારા આ યરુશલેમના શહેરને એક ધાર્મિક સ્થળનો દરજ્જો રાજા દ્વારા આપવામાં આવ્યો. અને ત્યાર પછી બીજા કાળવૃત્તાંત અને તેના 8મા અધ્યાય 16મી કલમમાં આપણે જોઈએ છીએ કે દાઉદના પુત્ર સુલેમાનને પ્રભુએ એ મંદિર બાંધવાને માટે દરોણી આપી અને એને માટે એને લાયક ગણ્યો. તમે કોઈ કહી શકશો કે દાઉદને શા માટે? દાઉદને બહુ મન હતું કે આ કરાર કોષની જગ્યા જે ટેમ્પરરી ટેમ્પલ છે એની જગ્યાએ એક બહુ જ મોટું ભવ્ય મંદિર બાંધવામાં આવે, બટ હી વોઝન્ટ અલાઉડ બાય ગોડ. ગોડ સેડ ધેટ યુ આર નોટ ગોઈંગ ટુ બિલ્ડ ધીસ ટેમ્પલ. કોઈ કહી શકશે શા માટે?
એક્ઝેક્ટલી. એના વિશે એવું લખવામાં આવ્યું છે કે યુદ્ધની અંદર સામેલ થવાને કારણે એણે ઘણા બધા હજારો લોકોનું એણે રક્ત વહેવડાવ્યું હતું, અને એ બાબતને કારણે એનું મન હોવા છતાં એને ઈશ્વરે ત્યાં આગળ મંદિર બાંધવા દીધું નહીં. આપણે જોઈએ છીએ કે ઈસવીસન પૂર્વે 957ની સાલમાં સુલેમાન રાજાએ યરુશાલેમમાં ભવ્ય મંદિર બનાવ્યું. એનું અહીં આગળ એક સામાન્ય ચિત્ર અહીં આગળ આપવામાં આવ્યું છે. ધીસ ઇઝ અ પ્લાન ઓફ ધી ટેમ્પલ દેટ વોઝ બિલ્ટ બાય કિંગ સોલોમન. તમે જોઈ શકો એમાં જે આઉટર કોર્ટ્સ છે, ત્યાર પછી ઇનર કોર્ટ્સ એટલે કે અંદરનું જે પ્રસાદ છે તે, અને પછી પેલું ઊંચું એક ટેમ્પલ જેવો પ્લેસ છે દેટ ઇઝ કોલ્ડ હોલી પ્લેસ. અને એ હોલી પ્લેસની અંદર તમે જાઓ, પ્રવેશ કરો ત્યારે હોલી ઓફ હોલી એટલે પરમ પવિત્ર સ્થાન એ ત્યાં આગળ સ્થાપના કરવામાં આવી હતી રાજા દ્વારા. એ બધું આપણે સારી પેઠે જાણીએ છીએ, બહુ ડિટેલમાં એ જોવા માગતા નથી. પરંતુ જો આપણે જૂના કરારની અંદર ઇતિહાસને તપાસીએ તો ઈસવીસન પૂર્વે 586ની સાલની અંદર નબુખાદનેઝર રાજા દ્વારા યરુશલેમ ઉપર ચઢાઈ કરવામાં આવી. એ બાબેલનો રાજા હતો. હી વોઝ અ બેબિલોનિયન કિંગ who attacked Jerusalem. He destroyed the city and also he destroyed the temple totally. એને ત્યાં આગળ એ જે મંદિર હતું એને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો. અને બાબેલની અંદર બંદીવાસની અંદર યહૂદી પ્રજાને લઈ જવામાં આવી. અને બાબેલનો બંદીવાસ પૂરો થયા પછી ઈશ્વરે એઝરા શાસ્ત્રીનો ઉપયોગ કર્યો. એઝરા પ્રબોધકનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય અને તેની 27મી કલમ જો તમે ત્યાં આગળ વાંચો, ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે એઝરા શાસ્ત્રીના મનમાં પ્રભુએ એવી પ્રેરણા મૂકી કે આ મંદિરને ફરી પાછું બાંધવામાં આવે. અને એની આગેવાની હેઠળ લોકોએ ત્યાં આગળ મંદિરને ફરી પાછું બાંધ્યું. એવું કહેવામાં આવે છે કે આ જે શરૂઆતનું જે પ્રથમ મંદિર હતું, જે બહુ જ ભવ્ય હતું, ઇટ વોઝ અ ગ્લોરિયસ બિલ્ડિંગ, ઇટ વોઝ અ ગ્લોરિયસ ટેમ્પલ ઓફ ગોડ. And the second temple that was built was not even comparable with the first temple. એની જે ભવ્યતા હતી એ જે પ્રથમનું જે મંદિર સુલેમાન બાંધ્યું એના કરતાં ઘણી ઓછી હતી. અને ઘણા બધા લોકો યહૂદીઓએ જ્યારે આ બીજું ટેમ્પલ બાંધ્યું અને જોયું ત્યારે they were not satisfied with it, but they still continued to worship the Lord. એ બહુ અગત્યની બાબત છે કે સ્થળની ભવ્યતા કેટલી છે એના પર પ્રભુની સ્તુતિને આરાધનાનો આધાર નથી, રાઈટ. પ્રભુની હાજરી એના લોકોની મધ્ય છે એમ પ્રભુનું વચન કહે છે. જ્યારે આપણે એની સ્તુતિની આરાધના કરીએ છીએ ત્યારે દેટ પ્લેસ બિકમ્સ ટેમ્પલ ઓફ ગોડ. અને અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે આ જે બીજું મંદિર બાંધવામાં આવ્યું એ ત્યાં આગળ ઇઝરાની આગેવાની આગળ 515ની સાલમાં ઈસવીસન પૂર્વે બાંધવામાં આવ્યું હતું. અને આપણે પછીથી આગળ વધીશું અને જ્યારે નવા કરારની અંદર આવીએ છીએ, મારો બીજો મુદ્દો જે છે જેરુસલેમ ઇન ન્યૂ ટેસ્ટામેન્ટ ટાઈમ્સ. યરુશલેમને મંદિરમાં નવા કરારમાં મંદિર વિશે ઘણી બધી બાબતો આપણને લખવામાં આવી છે. આ એ જ જગ્યા હતી કે જ્યાં આગળ આખી દુનિયામાંથી યહૂદીઓ ઈશ્વરની સ્તુતિને આરાધના માટે અને વર્શિપ માટે ત્યાં એ લોકો વર્ષો વર્ષ આવતા હતા. જે પર્વો પાડવામાં આવતા હતા, the festivals that God granted or God commanded them to do, all the Jews were supposed to celebrate those festivals in the holy temple in the city of Jerusalem. અને ત્યાં જોઈએ છીએ આપણે ઇતિહાસની અંદર, નવા કરારની અંદર પણ એનો ઉલ્લેખ આપણને મળે છે. યહૂદીઓના માટે તે ઈશ્વરનું ભજનનું સ્થાન બન્યું. અને જો આપણે થોડું વધારે આગળ વધીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે પણ આ જે યરુશલેમનું જે મંદિર છે એ સંકળાયેલું છે. ત્યાં લખવામાં આવ્યું છે કે બાળક ઈસુને માતા મરિયમ અને પિતા યુસફ એ મંદિરની અંદર લાવ્યા. યહૂદી રીત પ્રમાણે એનું ડેડિકેશન કરવાનું હતું અને એ બાળકને લઈને તેઓ ત્યાં ઈસુનું અર્પણ કરવાને માટે એને યરુશલેમના આ મંદિરમાં લાવવામાં આવ્યા હતા. અને આપણે પછી થોડા આગળ વધીએ તો લૂકની સુવાર્તા અને તેનો બીજો અધ્યાય અને 41 થી 49 કલમ જો તમે વાંચો, ત્યાં આગળ પેલો ફેમસ સ્ટોરી આપણે વાંચીએ છીએ કે દર વર્ષે નાનું બાળક પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા ત્યારથી એવરી યર, દરેક વર્ષે આ પ્રસંગ આવે, સ્તુતિને આરાધનાનો પર્વનો પ્રસંગ આવે ત્યારે યરુશલેમની અંદર એના માતા પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈને આવતા હતા. અને જ્યારે 12 વર્ષના પ્રભુ ઈસુ ખ્રિસ્ત થયા, કિશોર અવસ્થામાં હતા, ત્યારે સૌ પ્રથમ વખતે આપણે એ જોઈએ છે કે એ મંદિરમાં ત્યાં આગળ રહી ગયા. અને માતા પિતા સંઘની અંદર ચાલવા માંડ્યા એમને એમ કે કોઈક મિત્રોની સાથે કે કોઈ સગાઓની સાથે બાળ ઈસુ હશે. અને કેટલેક મજલ ગયા પછી એમને ખ્યાલ આવ્યો કે ઈસુ તો છે નહીં આપણી મધ્યે. એની બહુ શોધખોળ કરવામાં આવી, એ મળ્યો નહીં. એટલે લોકો ફરી પાછા યરુશલેમમાં આવ્યા અને એમણે ત્યાં શું જોયું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં
જે શાસ્ત્રીઓ હતા અને જે ધર્મગુરુઓ હતા તેઓની મધ્યે એ બેઠેલા હતા અને એ પ્રભુના વચનોની એ ચર્ચા કરતા હતા. રાઈટ, હી વોઝ મેકિંગ હિઝ કેસ, પરહેપ્સ હી વોઝ ટેલિંગ ધેમ એન્ડ રિવીલિંગ સર્ટન થિંગ્સ. અને એમ લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું એ જોઈને પેલા શાસ્ત્રીઓ અને જે ધર્મગુરુ હતા એ લોકો દંગ થઈ ગયા કે છે આ માણસ, આ વ્યક્તિ, આ બાળકની અંદર આટલું બધું જ્ઞાન ઈશ્વરના વચનનું કેવી રીતે છે. અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે તું આવી સાથે કેમ વર્ત્યો અમારી સાથે, ત્યારે એણે કહ્યું કે શું તમને ખબર નથી કે મારે મારા બાપના ઘરમાં હોવું જોઈએ. આ સૌ પ્રથમ વખત એમણે આ ટેમ્પલને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શબ્દો વાપર્યા, માય ફાધર્સ હાઉસ. And that was the beginning of that ministry of the Lord Jesus Christ, right at the age of 12, that he acknowledged that કે મારો પિતા એ તો સ્વર્ગીય પિતા છે અને આ ઘર જે બાંધવામાં આવ્યું છે એ મારા પિતાનું ઘર છે, મારે અહીંયા હોવું જોઈએ. આઈ શુડ બી હિયર, રાઈટ ઇન માય ફાધર્સ પ્લેસ. અને એ મંદિરને ત્યાં આગળ પ્રભુએ એ રીતે બાપના ઘર તરીકે જાહેર કર્યું. અને આગળ વધીએ, માથી 21 અંદર આપણે જ્યારે આવીએ છીએ ત્યારે 12 થી 13 કલમમાં આપણે ત્યાં આગળ માથી 21, 1 થી 11 જો તમે વાંચો તો ત્યાં આગળ યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ વિશેની વાત લખવામાં આવી છે. રાઈટ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો મસીહ તરીકે માનવા લાગ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા અને મસીહ તરીકે સ્થાપિત કરવાને માટે લોકોનું એક મોટું સરઘસ ત્યાં નીકળ્યું. અને ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે એ યરુશાલેમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રવેશ કર્યો. મોટા ટોળાની સાથે લોકો હોસાનાના પોકારો કરતા હતા. લોકો કહેતા હતા કે આ જ મસીહ છે અને આ જ એક રાજા છે કે જે આપણને રોમન સલ્તનતમાંથી મુક્તિ આપી શકે એમ છે, ગુલામીઓમાંથી છોડાવી શકે એમ છે. અને હી શુડ બી અવર કિંગ, હી શુડ બી અવર લોર્ડ. અને એમ કરીને એની પાછળ એક મોટું ટોળું જતું હતું. અને ત્યાં આગળ યરુશાલેમમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રવેશ કર્યો ત્યારે તેમણે શું જોયું કે મંદિર એ એક રીતે જોવા જાય તો કોમર્શિયલ પ્લેસ બની ગયેલું. પેલા મુખ્ય યાજક અને યાજકોના જે સગાવાલાઓ અને એમના દીકરાઓ અને એ લોકો બધા એને એ બિઝનેસનું સ્થાન બનાવી દીધેલું. ત્યાં આગળ મંદિરની અંદર જ બેસીને ત્યાં આગળ એ લોકો બલિદાનોને માટેના પ્રાણીઓ અને પક્ષીઓને એ બધું એ લોકો ત્યાં વેચતા હતા. અને ત્યાં આગળ મની એક્સચેન્જર્સ હતા, કારણ કે આખી દુનિયામાંથી અલગ અલગ જગ્યાએથી લોકો આવે એટલે મની એક્સચેન્જ તો કરવું જ પડે એમને લોકલ કરન્સીમાં. તો ત્યાં આગળ લોકો બધા રાઇટ ઇન ધ ટેમ્પલ ઓફ ગાડ દે વેર એકચ્યુઅલી ટ્રેડિંગ, દે વેર મેકિંગ બિઝનેસ. ત્યાં આગળ ઈશ્વરનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે ગુસ્સો છે એ આપણે ત્યાં આગળ જોઈએ છીએ. એ હોલી પ્રકોપ, એ હોલી ગુસ્સો, પવિત્ર ગુસ્સો ત્યાં આપણે જોઈએ છીએ કે એમણે ત્યાં આગળ મંદિરનું શુદ્ધિકરણ કર્યું એમ ત્યાં લખવામાં આવ્યું છે. અને એમણે કહ્યું કે મારા બાપનું ઘર, ફરી પાછો એ શબ્દ વાપર્યો કે મારા બાપનું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, પરંતુ તમે તેને લૂંટારાઓનું ખોતર કર્યું છે. અને એ રીતે એમણે ત્યાં આગળ આત્મિક રીતે શુદ્ધિકરણ કર્યું. પછી બહુ સુંદર લખવામાં આવ્યું છે, એ બધાને કાઢી મૂક્યા અને એમના બાજટને ઊંધા વાળવામાં આવ્યા અને પ્રાણીઓને પક્ષીઓને ઉડાડી મૂકવામાં આવ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે કે ત્યાં ઘણા બધા રોગીઓ અને માંદાઓને મંદિરમાં લાવવામાં આવ્યા. અને ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોને સાજાપણું આપ્યું. રાઈટ, ત્યાં લખ્યું છે દેટ વોઝ અ રિયલ પ્લેસ ઓફ હિલિંગ એન્ડ વર્શિપ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને રિસ્ટોર કર્યું એમ ત્યાં આગળ આપણે જોઈએ છીએ. અને પછી માથી 24 અને તેની પહેલી ને બીજી કલમમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે શિષ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો એને મંદિરના બાંધકામો દેખાડવાને માટે લાવે એવું લખ્યું છે. ઇટ વોઝ અ ગ્લોરિયસ ટેમ્પલ, ઇટ વોઝ બ્યુટિફુલી બિલ્ટ. સેકન્ડ ટેમ્પલ હતું આ, ફર્સ્ટ નહીં. તો પણ એ તે જમાનાની અંદર આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બહુ જ અદ્ભુત હતું. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એના શિષ્યો કહેવા લાગ્યા કે જોયું કેટલું અદ્ભુત એવું આ મંદિર બનાવ્યું છે અને કેટલું સરસ દેખાય છે. ત્યાં આગળ પ્રભુએ એમને કહ્યું કે આ મંદિર વિશે તમે અભિમાન ના કરો, કારણ કે આ મંદિરનો એક પથ્થર એની ઉપર નહીં રહેવા દેવામાં આવે, એનો નાશ કરવામાં આવશે. અને તમે જાણો છો કે આજે આગાહી કરવામાં આવી ઈસવીસન 70ની સાલમાં રોમન્સ દ્વારા જ્યારે યરુશાલેમ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યએ, રોમન સામ્રાજ્યએ સંપૂર્ણપણે મંદિરનો નાશ કર્યો. ઇટ વોઝ ડાઉન ટુ અર્થ. એ કશું જ બચ્યું નહીં ત્યાં આગળ, કમ્પ્લીટલી ડિસ્ટ્રોઈડ. એન્ડ ધીસ પ્રોફેસી ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ વોઝ ફુલફિલ્ડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક વખતે એવું કહ્યું કે આ મંદિરને પાડી નાખો અને હું 3 દિવસમાં તેને ઊભું કરીશ. હી વોઝ નોટ ટોકિંગ અબાઉટ ધીસ ટેમ્પલ, હી વોઝ ટોકિંગ અબાઉટ હિઝ બોડી that will be broken on the cross, it will be placed under the grave, but after 3 days God will raise me up. That was the promise that was given to him. અને પછી જ્યારે આપણે નવા કરારની અંદર આવીએ છીએ ત્યારે આપણે એક બીજો કન્સેપ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો
અને પાઉલ પ્રેરિતે પણ આપણને એના વચનની અંદર આપ્યો કહે છે કે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે. યોર બોડી ઇઝ અ ટેમ્પલ ઓફ ગોડ. મેં અહીંયા રેફરન્સીસ નોંધ્યા નથી, પરંતુ એ આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ કે ઈશ્વરે એ આપણા માટે ત્યાં આગળ જાહેર કર્યું છે. અને આગલો જે મુદ્દો છે, જેરુસલેમ ઓર ટેમ્પલ ઓફ ગોડ ઇન ધ ગ્રેસ એજ. કૃપાના સમયમાં યરુશાલેમ અને મંદિર વિશે ત્યાં આગળ લખવામાં આવ્યું છે. યોહાનની સુવાર્તા અને તેના 4થા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે ત્યાં આગળ સમરૂની સ્ત્રી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરતા આપણે જોઈએ છીએ. સૈખારના કૂવા આગળ આપણે પ્રસંગ બહુ સારી પેઠે જાણીએ છીએ, બહુ ડિટેલમાં જઈશું નહીં. અને પેલી સ્ત્રી એને કહે છે કે એવું જાણું છું કે યરુશાલેમની અંદર ભજન કરવું જોઈએ, એમ અમારા બાપ દાતાઓએ અમને કહ્યું છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને કહ્યું કે બાઈ, મારી વાત તું માન. એવી વેળા આવે છે કે જ્યારે તમે યરુશાલેમમાં અથવા આ પહાડ ઉપર તમે ભજન કરશો નહીં. બીજા શબ્દોમાં કહે તો આ જે ટેમ્પલ બનાવવામાં આવેલું હતું, એ ટેમ્પલ એ પહાડ ઉપર હતું, એ ખાસું ઊંચાઈ પર, હિલ ઉપર એ બાંધવામાં આવેલું હતું એ ટેમ્પલ. અને એ મંદિરને માટે ત્યાં આગળ પ્રભુએ કહ્યું કે તમે ફક્ત અહીં જ ભજન કરશો એમ નહીં, પરંતુ ત્યાં લખવામાં આવ્યું છે, એક નવો સિદ્ધાંત આપ્યો, કહે છે કે ઈશ્વર એ આત્મા છે. અને જો આત્મા હોય તો એના માટે કોઈ ફિઝિકલ ઘરની જરૂર પડે નહીં. સ્પિરિટ કેન ગો એવરીવેર. સ્પિરિટ કેન એક્ઝિસ્ટ એવરીવેર. સો વેરેવર યુ વર્શિપ હિમ, wherever you pray to him, wherever you declare him, he is there right away. ફક્ત મંદિરમાં જ ઈશ્વરની હાજરી છે એમ નહીં, ગમે તે સ્થળે ને ગમે તે જગ્યાએ આપણે એની સ્તુતિને આરાધના કરી શકીએ છીએ. આપણને કહેવામાં આવ્યું છે કે આપણે આત્માથી અને સત્યતાથી એની સ્તુતિ કરવી જોઈએ, વિથ સિન્સિયરિટી એન્ડ ટ્રુથ. પવિત્ર આત્માના સામર્થ્યમાં એટલું જ નહીં, પણ ટ્રુથ અથવા તો સત્યતા એટલે સિન્સિયરિટી. તમે હું ઈશ્વરની હજુરમાં આવીએ ત્યારે કશું જ આપણે છુપાવીને આવી શકતા નથી. પતિ અને પત્ની એકબીજાની સાથે બહુ સહેલાઈથી છુપાવી લે. બાળકો અને પેરેન્ટ્સ પણ એકબીજાની સાથે સહેલાઈથી છુપાવી લે. કશી કોઈ બાબત હોય તો એને ના જણાવે, ના જણાવે, ને કશી ખબર ના પડે. રાઈટ? ઇટ ઇઝ પોસિબલ ઇન હ્યુમન રિલેશનશિપ્સ. બટ વોટ યુ કેનોટ ડુ ઇઝ ધીસ. જ્યારે આપણે ઈશ્વરની હજુરમાં જઈએ છીએ ત્યારે તમે ને હું કશું જ છુપાવી શકતા નથી. તમારે કશું કહેવાની જરૂર નથી કે હું કેવો છું, હું કેટલો સારો છું, હું શું કરું છું. રાઈટ? હી નોઝ. તમારે એ પણ કહેવાની, એ પણ છુપાવવાની જરૂર નથી કે મેં આ પાપ કર્યું છે, મેં આ ભૂલ કરી છે. હી નોઝ. હી સીઝ એવરીથિંગ. હી લુક્સ એટ ઇટ. વોટ હી ઇઝ લુકિંગ એટ અસ, હી નીડ્સ અ સિન્સિયર હાર્ટ ઓફ વર્શિપ. દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ વર્શિપ ગોડ. અને એ કૃપાના સમયની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સિદ્ધાંત આપ્યો કે યરુશાલેમનું આ મંદિર એ પ્રાર્થનાનું ઘર નહીં કહેવાશે. તમે ગમે ત્યાં ભજન કરો, ગમે ત્યાં તમે સ્તુતિની આરાધના કરો. ઈશ્વરની હાજરી તો આપણી મધ્યે અત્યારે પણ છે. ઈશ્વરની હાજરી આ ફિઝિકલ બિલ્ડિંગમાં છે એટલા માટે છે કે આપણે અહીંયા બેઠા છીએ. જ્યારે આપણે અહીંયા નહીં હોઈએ અને આ લાઇટો બંધ કરી દેવામાં આવશે, હું લોક કરી દઈશ બહાર, વી કેનોટ સે દેટ ધ પ્રેઝન્સ ઓફ ગોડ ઇઝ હિયર ઓલ ધ ટાઈમ. No, the presence of God goes with us. This is the grace period or grace age rather than. અને પછી આગળ ઇતિહાસની અંદર વધીએ તો આપણને જોવા મળશે કે ઈસવીસન 691ની સાલની અંદર ત્યાં આગળ આ જે મંદિર હતું, જ્યાં યરુશલેમનું મંદિર, ત્યાં આગળ અત્યારે આ પરમ પવિત્ર સ્થાનની જગ્યા ઉપર અહીંયા આગળ એક સ્ટ્રક્ચર ઉભેલું આપણે જોઈએ છીએ. ધીસ ઇઝ ધ કરન્ટ પિક્ચર of the structure called the Dome of Rock. હવે Dome of Rock actually એ ઇસ્લામિસ્ટ લોકો દ્વારા બાંધવામાં આવેલી એ મસ્જિદ છે. 691ની સાલમાં, ઈસવીસન 691માં, 691માં આ મસ્જિદને ત્યાં આગળ બાંધવામાં આવી. ધીસ વોઝ ડન બાય ઇસ્લામિસ્ટ એક્ટિવિસ્ટ પીપલ. અને આજની તારીખમાં પરમ પવિત્ર સ્થાનની જગ્યા ઉપર અત્યારે આ ડોમ ઓફ રોક અસ્તિત્વ ધરાવે છે. ઇટ ઇઝ અંડર ધ કંટ્રોલ ઓફ ઇસ્લામ. ઇટ્સ અ હોલીએસ્ટ પ્લેસ ફોર ઇસ્લામિસ્ટ એન્ડ મુસ્લિમ પીપલ. એન્ડ જોકે એ યરુશાલેમની અંદર છે, પરંતુ જો તમે થોડું ચિત્ર જુઓ તો એ બરોબર એને અડકીને જ એક દિવાલ આવેલી છે. એને આપણે શું કહે છે, વીપિંગ વોલ ઓર રુદનની દિવાલ. That is the only structure remaining from that second temple that was built. અને જ્યારે ઈસવીસન 70ની સાલમાં બધું તોડી નાખવામાં આવ્યું ત્યારે ફક્ત એ જ દિવાલ રહી હતી અને બાકીનો ખુલ્લો પ્રદેશ હતો. ત્યારે આ મુસ્લિમોએ એની પર
અલ અક્સા મસ્જિદ પણ બાંધી છે, વિચ ઇઝ ઇન ધ આઉટર કોર્ટ ઓફ ધી ટેમ્પલ, એન્ડ ધીસ ઇઝ કોલ્ડ ધ ડોમ ઓફ રોક. ઉપર ગોલ્ડન જે ઉપર સિમ્બોલ છે, એન્ડ ધીસ ઇઝ ધી શ્રાઇન. અને ઇસ્લામિસ્ટ લોકો એવું માને છે કે ધીસ ઇઝ ધી પ્લેસ ફ્રોમ વેર પ્રોફેટ મોહમ્મદ વોઝ ટેકન અપ ઇન હેવન, રાઈટ? સો ધીસ ઇઝ વેરી હોલી પ્લેસ. અને એવું પણ એ લોકો માને છે કે આ જ જગ્યા ઉપર ઇસ્માઇલનું બલિદાન ઇબ્રાહિમે આપ્યું. પવિત્ર શાસ્ત્ર પ્રમાણે આપણે જાણીએ છીએ કે સાચું નથી. ઇબ્રાહિમે ઇસ્હાકનું બલિદાન આપ્યું, વિશ્વાસથી જન્મેલો પુત્ર. અને ઇસ્માઇલ જે પોતાને મુસ્લિમોના, જેને આપણે પૂર્વજ તરીકે ગણીએ છીએ, he was not sacrificed, but that's all history. But for political reasons આજની તારીખમાં પણ યહૂદી લોકો એ આને નુકસાન પહોંચાડી શકતા નથી. આ ડોમ ઓફ રોકને they are not attacking this place and reclaiming and trying to build the temple for political reasons. કારણ કે એવું માનવામાં આવે છે કે જે દિવસે ઇઝરાયલ આની ઉપર હુમલો કરશે એ દિવસે થર્ડ વર્લ્ડ વોરની શરૂઆત થશે. The whole Islamic nations will come against with full force against the people of Israel and Christian nations. અને એ ન થવાના માટે અત્યારે આ પરિસ્થિતિમાં આપણે આ જગ્યાને જોઈએ છીએ. બટ ડઝન્ટ મેટર, કારણ કે ઈશ્વરે ઓલરેડી એ કહી દીધું છે કે આ જગ્યા એ અગત્યની નથી. કઈ જગ્યા અગત્યની છે? આપણું હૃદય. Christ lives here in midst of us. He lives in our heart. He lives everywhere where people get together and worship and praise Him. ત્યાં લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કે જ્યાં 2 કે 3, કેટલી નાની સંખ્યા છે, 2 કે 3 જ્યાં મારા નામે એકત્રિત થયા હોય તેઓની મધ્યે હું છું. That becomes His temple. If 2 or 3 are gathered in my name, husband and wife are gathered in prayer in the family altar, God is there, right? એટલા માટે મંડળીની અંદર જ્યારે આપણે વર્શિપ કરવા માટે આવીએ ત્યારે numbers are not important. I never give importance to numbers, how many numbers we are there and how many numbers we should have, and that number game is not at all according to kingdom of God, because the word of God says that where 2 or 3 are gathered in His name, His presence is right there. અત્યારે પ્રભુ આપણી મધ્યે હાજર છે. જ્યારે આપણે સ્તુતિને આરાધના કરી, એના ગીતો ગાયા, ત્યારે પ્રભુ આપણી મધ્યે હાજર છે. And that's the reason why we are living in the time of grace. And more important, your body and my body is the temple of the living God. પ્રભુનું વચન 1 કોરિન્થીની અંદર આપણને શીખવે છે કે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે. We don't need any temple in Jerusalem or any place, but we are the temple of God. અને ચોથો મુદ્દો જે આપણા ફોકસ છે મેઇન, એ તો એક નવું યરુશાલેમ. અને એ આપણને રિવિલેશન 21 અને 22માં આપણને એનું ચિત્ર મળે છે. જે શાસ્ત્રભાગ આપણી આગળ વાંચવામાં આવ્યો એ શાસ્ત્રભાગમાં આપણને એ જોવા મળે છે. એના ઉપર આપણે આજે વધારે ફોકસ કરવા માગીએ છીએ. ચોથો મુદ્દો છે ન્યૂ જેરુસલેમ આફ્ટર મિલેનિયમ રૂલ ઓફ ક્રાઇસ્ટ. અહીંયા આગળ બહુ ડિટેલમાં આપણે અભ્યાસ કર્યો નથી એટલે બહુ સમજાવીશ નહીં, પણ એટલું હું જરૂર કહીશ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું 1000 વર્ષનું રાજ્ય સ્થાપિત કરવામાં આવશે પૃથ્વી ઉપર. અને એ 1000 વર્ષના રાજ્ય દરમિયાન આખી પૃથ્વી ઉપર શાંતિ અને સલામતી હશે. આ મારા શબ્દ નથી, પરંતુ ત્યાં તમે જુઓ પ્રકટીકરણના પુસ્તકમાં તમે 1 થી 6 કલમો વાંચશો તો ત્યાં આગળ એ લખવામાં આવ્યું છે, 20મા અધ્યાયની 1 થી 6 કલમમાં. અને પછી 7મી કલમથી લખ્યું છે કે જ્યારે તે 1000 વર્ષ પૂરા થશે ત્યારે શૈતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે. This will be final time that Satan will be released. He would be under the captivity of God for 1000 years. We call it as a millennium rule of Christ. આપણે જ્યારે પ્રેક્ટિકલનો અભ્યાસ કરીશું ત્યારે વધારે ડિટેલમાં એના વિશે અભ્યાસ કરીશું. પરંતુ એને પાછું છોડવામાં આવશે અને એ છેલ્લી વખતે એનો પરચો આખી દુનિયા ઉપર બતાવવાના માટે કોશિશ કરશે. There will be a great war and ultimately it is written in verse 10, અને ભમાવનાર શૈતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં શ્રાપદ તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દાડો સદાકાળ વેદના ભોગવશે. This is the final time that the word Satan appears in Bible, verse 10. And so after that we don't read about it in remaining passages of Bible, because he is gone forever. He had the last laugh, that was enough for God, and ultimately he was thrown in the lake of fire forever and ever. આપણું શું થશે? જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર્થ અને પ્રભુ તરીકે સ્વીકાર્યો છે, જેઓએ પોતાના વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને શુદ્ધ કર્યા છે, જેમણે પોતાના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે અને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, એવા વ્યક્તિઓને માટે, નવા જન્મ પામેલા વ્યક્તિઓને માટે એક મોટી આશા આપણને આપવામાં આવી છે કે આપણે એ નવા યરુશાલેમની અંદર
જઈશું. અને જે સુંદર ચિત્ર આપી આગળ રજૂ કરવામાં આવ્યું છે, તમે જુઓ 21મા અધ્યાયની અંદર બીજી કલમમાં લખવામાં આવ્યું છે કે એ કન્યા, જેમ કન્યા પોતાના વરને શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. ઇટ ઇઝ અ બ્યુટિફુલી પ્રિપેર્ડ. અને ત્યાં લખવામાં છે આકાશમાંથી ઉતરતું મેં જોયું. આ જ્યારે પાત્મસ બેટની અંદર યોહાન હતો ત્યારે પ્રભુએ પવિત્ર આત્મા દ્વારા એને આ બધું રિવિલેશન આપ્યું અને પ્રગટીકરણ આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તું બધું લખી લે જેથી કરીને આપણા માટે એ ઉપયોગી બને. અને પછી ત્યાં લખ્યું છે, ત્યાં લખવામાં આવ્યું છે કે દેવનો મંડપ માણસની સાથે છે. કેવું? દેવનો મંડપ અથવા તો દેવની હાજરી એ હવે માણસોની સાથે છે. તમે જુઓ તો શરૂઆતની અંદર પેલા મુલાકાત મંડપની અંદર ઈશ્વરની હાજરી રહેતી હતી, રાઈટ? મૂસા જ્યાં આગળ જઈને ઈશ્વરને મોઢામોઢ મળે અને એની સાથે વાતચીત કરે. અને પછી ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એ મુલાકાત મંડપની નજીક પણ કોઈ બીજો કોઈ ફરકી શકે નહીં, કારણ કે ઈશ્વરનું ગૌરવ અને એનું પવિત્રતા એટલી બધી મહાન હતી કે ત્યાં આગળ એ મંડપની આગળ કોઈ જઈ શકે નહીં. ફક્ત ત્યાં આગળ ઈશ્વરે મૂસાની સાથે વાતચીત કરીને એની સાથે વાત કરતા હતા. બીજા લોકો તો બધા દૂર નીચે તળેટીની અંદર ત્યાં આગળ ઊભા રહેતા હતા. પરંતુ એ જે ડિસ્ટિંક્શન છે અહીંયા આપણે શું જોઈએ છે કે દૂર કરવું છે કે એ મંડપ હવે રહ્યો જ નથી. હી ઇઝ રાઇટ હિયર. એ પોતાના લોકોની સાથે નવા યરુશલેમની અંદર હશે. એ પોતાના લોકોની સાથે વાતો કરશે. લખ્યું છે કે તેઓ તેના લોકો થશે અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. જે સંબંધ એદન બાગની અંદર તમારો ને મારો ઈશ્વર પિતાથી કપાઈ ગયેલો હતો, એ સંબંધ હવે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એની કૃપા દ્વારા. અને એને સંપૂર્ણ કરવામાં આવશે એ નવા યરુશલેમની અંદર. ત્યાં કોઈ ઇમ્પરફેક્શન હશે નહીં, ત્યાં કોઈ સીન હશે નહીં, ત્યાં કોઈ પરીક્ષણ હશે નહીં, ત્યાં કોઈ પાપ હશે નહીં. કેમ નહીં હોય? કેમ નહીં હોય? એનું કારણ આપણને 20મા અધ્યાયની 10મી કલમમાં આપી દેવામાં આવ્યું છે. Satan will be gone forever. હવે એક નવો વર્લ્ડ ઓર્ડર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્થાપિત કરવાના છે. દેવનું જે રાજ્ય છે, જે દેવના હાથમાંથી શેતાને અત્યારે લઈ લીધું છે, એવું લાગે છે કે અત્યારે શેતાને લઈ લીધું છે. The whole world is being under the control of the devil. The systems of this world are under the control of the devil. But one day Christ will take that, snatch it out from Satan's hand and giving back to God the Father. And this is the picture where he will establish a new world order. અને પછી આગળ લખવામાં આવ્યું છે કે ત્યાં આગળ દરેક આંસુ લૂછી નાખવામાં આવશે. મરણ ત્યાં ફરીથી થનાર નથી. 4મી કલમમાં લખ્યું છે. તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. અત્યારે આપણે ફિઝિકલી બધી જ પ્રકારની એલિમેન્ટ્સમાંથી અને સિકનેસીસમાંથી પસાર થવું પડે છે. અવર હ્યુમન બોડીઝ આર લિમિટેડ and we have to go through all sicknesses and pains and sufferings and all stuff, but there won't be any suffering and aging and limitations on ourselves and our souls, because God is going to make everything new. એ સગળું નવું કરનાર છે. અને પછી જો આગળ વાંચીએ તો આપણે જોઈએ છીએ 5મી કલમમાં ત્યાં લખ્યું છે કે રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે જુઓ હું સગળું નવું બનાવું છું. વળી તે કહે છે કે તું લખ, કેમ કે આમાં તો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. He is going to establish a new world order where everything will be in perfect harmony as it was in the Garden of Eden when Adam created Eve. God created Adam and Eve in the Garden of Eden. જે સુંદરતાનું ચિત્ર આપણે જોયું શરૂઆતની અંદર પાપ પહેલાંનું, એ ફરી પાછું એ આ નવા યરુશલેમની અંદર આપણે જોઈશું કે everything will be in harmony. Everything will be nice and new and beautiful. No corruption, no sicknesses, nothing. And the authorities and kings of this world will be under his dominion. અને પછી આગળ તમે જો વાંચો તો 11મી કલમથી શરૂ કરીને 10મી કલમમાં લખ્યું છે ત્યાં આગળ કે છે એ બહુ ગ્લોરિયસ જગ્યા છે. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ગ્લોરિયસ પ્લેસ. ત્યાં લખ્યું છે કે દેવની પાસેથી આકાશમાં દેવના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરુશલેમ દેખાડ્યું. અને 11મી કલમથી શરૂ કરી અને છેક 22મી કલમ સુધી, આઈ થિંક 11 થી 21 કલમ સુધી ત્યાં આગળ એ નવા યરુશલેમનું ચિત્ર આપવામાં આવ્યું છે. ઇટ્સ અ વિવિડ પિક્ચર ઓફ ધ ન્યૂ જેરુસલેમ. અહીંયા આગળ તમે જુઓ તો બહુ જ ઝાંખી રીતે એને બતાવવાની કોશિશ કરે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે ધેટ ધીસ ન્યૂ જેરુસલેમ વુડ લુક સમથિંગ લાઈક ધીસ. ઇટ કેનોટ લુક લાઈક ધીસ. ધીસ ઇઝ અ હ્યુમન perception. The actual picture of New Jerusalem would be something beautiful, grand. અને ત્યાં આગળ ચિત્ર આપવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે કે 1500 માઇલ by 1500 માઇલ by 1500 માઇલ. It was like a cube.
1500 માઇલ આમ, 1500 માઇલ આમ ને 1500 માઇલ ઊંચું, પહોળું અને લાંબુ. હવે એ જમાનામાં જે યોહાનના સમયની અંદર જે માનવામાં આવતું હતું કે પૃથ્વીની લંબાઈ અથવા તો જે ડાયમેન્શન છે એ 1500 માઇલ્સ છે. કેમ એવું માનવામાં આવતું હતું? કોઈ કહી શકે કેમ? કારણ કે બીજા ખંડો હજુ લોકો પહોંચ્યા જ નતા. People were not knowing that there is Africa and there is Australia and there is USA and North America and America. Nobody knew about it. આ તો બધું પછીથી આવ્યું. એઝ ધી જે બધા જે યાત્રા કરનારા લોકો હતા, કોલમ્બસ ને એવા બધા લોકો, when they set out and they started journeying, they discovered these continents. તે જમાનામાં તો એવું જ લોકો સમજતા કે 1500 માઇલ છે. એટલે પછી આ મગજમાં એના મગજમાં આવી ગયું કે the biggest dimension that John could think was 1500 miles, but our universe is much beyond that. Do right? પૃથ્વીની વાત તો છોડો, ઈશ્વરે જે સમગ્ર બ્રહ્માંડ બનાવ્યું છે, યુનિવર્સ બનાવ્યું છે, how vast and big it is. It has no end. એ અનંત છે, એનું કોઈ માપ જ નથી. તો પછી જો ઈશ્વરે જે સૃષ્ટિ બનાવી છે, જેને આપણે હબલ ટેલિસ્કોપથી ને આપણી આંખોથી જોઈ શકીએ છીએ, એ જો અનલિમિટેડ હોય, તો જેને આપણે આત્મિક આંખોથી જોવું હોય યરુશલેમ, how big it will be. It has no end. પણ એ લખવામાં આવ્યું છે કે 1500 miles by 1500 by miles by 1500. It wasn't the case. It was like a big world. There is always enough place for everyone in this city. કોઈ દિવસે overcrowded નહીં થઈ જાય. There won't be traffic jams in that place because it is such a vast city that God is going to create. અને પછી આગળ ત્યાં લખવામાં આવ્યું છે, ત્યાં લખ્યું છે 22મી કલમમાં કે છે કે મેં તેમાં મંદિર જોયું નહીં. એ મંદિર તો એ જે 70ની સાલમાં તોડી પાડવામાં આવ્યું ને, અત્યારે આપણે જોયું કે અરાઉન્ડ 700 ઈસવીસનની અંદર એ મંદિરની જગ્યાએ અત્યારે મસ્જિદ આવી ગઈ છે, ડોમ ઓફ રોક છે અત્યારે ત્યાં આગળ, રાઈટ? બટ વી વિલ નોટ નીડ ધ ટેમ્પલ ઇન દેટ હોલી ઓર ન્યૂ જેરુસલેમ. કારણ કે લખ્યું છે કેમ કે સર્વશક્તિમાન પ્રભુ દેવ તથા હલવાન એ જ તેનું મંદિર છે, રાઈટ? હવે આટલું મોટું યરુશલેમ, નવું યરુશલેમ, એમાં ઈશ્વર રાજ્યાસન પર બિરાજમાન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું હલવાન એ રાજ્યાસન પર બિરાજમાન એમને જમણે હાથે. એનાથી વિશેષ મંદિરની જરૂર ક્યાં પડવાની છે? હી ઇઝ ધેર રાઇટ વિથ અસ. If we are saved by the grace of God, we will all have our place in that city. ત્યાં લખવામાં આવ્યું છે કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. હું જઈશ અને હું તમારા માટે જગ્યા તૈયાર કરીશ અને હું પાછો આવીશ અને તમને લઈ જઈશ કે જેથી જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો. God is preparing a place for us. There are unlimited places everyone can go. મંદિરની જરૂર નહીં રહે, કારણ કે ઈશ્વર એ જ એનું મંદિર છે અને દેવ તથા હલવાન એ જ એનું મંદિર છે ને. 23મી કલમમાં લખ્યું છે કે સૂર્ય કે ચંદ્રના પ્રકાશની પણ જરૂર નથી, કારણ કે દેવનો મહિમા તેને પ્રકાશિત કરે છે અને હલવાન તેનો દીવો છે. અને પછી ત્યાં લખ્યું છે કે તેના પ્રકાશમાં સર્વ પ્રજાઓ ચાલશે અને પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવે છે. બીજા શબ્દમાં ઈશ્વરનું ગૌરવ અને ઈશ્વરનો પ્રકાશ ને એનો મહિમા એટલો બધો હશે કે આ જે બધા જે પાવરફુલ કિંગ્સ એન્ડ રૂલર્સ ઓફ ધીસ અર્થ, they will have to come to a subjection to the rule and authority of Lord Jesus Christ and God the Father, because they will not be the kings and rulers. They will have no say in the affairs of the management of this great city called New Jerusalem. God, Almighty God, will be in charge. He will be on the throne. અને ત્યાં લખ્યું છે 25મી કલમમાં કે છે દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહીં, કેમ કે ત્યાં રાત પડશે નહીં, રાઈટ? સામાન્ય રીતે જે સિટી હતા એ જૂના જમાનામાં આપણે જોઈએ તો જે પેલા સિટીઝની અંદર દરવાજાઓ રાખવામાં આવતા, કોટથી ચારે બાજુથી સિટી ઘેરાયેલું હતું. જેરુસલેમનું જે શહેર હતું એમાં 12 દરવાજાઓ હતા એવું કહેવામાં આવ્યું છે. Most of the cities will be surrounded by a big wall. કેમ? કે જેથી કરીને જો કોઈ જોખમ લાગે કે હુમલો આવતો લાગે તો એ દરવાજાઓને બંધ કરી દેવામાં આવે ને અંદર લોકો સલામત રહે. અને રાત્રે પણ બંધ કરી દેવામાં આવતા હતા સામાન્ય રીતે દરવાજા, જેથી કરીને કોઈ બીજા ચોર કે લોકો અંદર આવી જઈ શકે નહીં. પણ અહીં શું કહ્યું લખ્યું છે કે દરવાજા કદી બંધ જ થશે નહીં, કે રાત જ પડવાનો સવાલ નથી. The day always is bright in the presence of God. અને એટલા માટે ત્યાં આગળ એ કહેવામાં આવ્યું છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે જે કંઈ અશુદ્ધ છે, 27મી કલમમાં લખ્યું છે કે જે કંઈ અશુદ્ધ છે અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે તથા અસત્ય આચરે છે તેમાં કદી પ્રવેશ કરશે જ નહીં. નો એન્ટ્રી.
ત્યાં આગળ બોર્ડ મારી દીધું હશે, ત્યાં આગળ રેડ કલરનું, ત્યાં આગળ નો એન્ટ્રી ફોર પીપલ હુ આર ઇમ્પ્યોર, જે ધિક્કારપાત્ર કૃત્યો કરે છે. અને એનું લિસ્ટ આપણને 22મા અધ્યાય અને તેની 15મી કલમમાં મળે છે. નો એન્ટ્રીનું લિસ્ટ ત્યાં લખ્યું છે કે કૂતરા, જાદુગરો, કૂતરા એટલે નોટ ધી ડોગ્સ બાય સે, પણ એવા લોકો કે જે પશુવત જીવન જીવનારા અને પશુવત હિંસા કરનારા લોકો, કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે તેઓ બહાર છે. There is a no entry board for such people, and so only God's people. કેવા લોકો ત્યાં આગળ હશે? ત્યાં આગળ લખ્યું છે 21મા અધ્યાયની 27મી કલમમાં લખ્યું છે કે પણ જેઓના નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલા છે તેવો જ પ્રવેશ કરશે. Only those people will be allowed to enter whose names are written in the book of life. And how can we write our names in the book of life? By accepting the Lord Jesus Christ as our Lord and Savior, by being born again by the Spirit of God, by committing our lives in the hands of God, by allowing Jesus Christ to completely take control of our lives and inviting Him to be our Lord and Savior. Those people will be allowed, it says. That's the only qualification that is required to enter in this city. અને આ જે પ્લેસ છે ત્યાં આગળ તમે જો 22મા અધ્યાયની પહેલી ને બીજી કલમમાં ત્યાં આગળ સુંદર લખવામાં આવ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે કે રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે દેખાડી. વેનિસ વિશે તમે ઘણા બધા સાંભળ્યું હશે, યુરોપનું બહુ પ્રખ્યાત શહેર. ત્યાં આગળ રોડની જગ્યાએ મોટે ભાગે પાણી જ હોય છે, રિવર્સ, લાઈક એવરીવેર ધેર ઇઝ વોટર એન્ડ પીપલ હેવ ટુ યુઝ ધ બોટ્સ. અહીંયા જ કશું કેવું લખવામાં આવ્યું છે કે આ નવા યરુશલેમની અંદર જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે ત્યાં આગળ હતી, એવું લખવામાં આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ એ નદીની બંનેના કિનારે જીવનનું ઝાડ હતું. ફરી પાછું જીવનનું ઝાડ આવ્યું. જીવનનું ઝાડ બીજે ક્યાં આપણે સાંભળેલું? વેર વોઝ ઇટ? એદન બાગની અંદર, રાઈટ? અને પછી એ એદન બાગની અંદર પાપ કર્યું એટલે ઈશ્વરે આદમને હવાને કાઢી મૂક્યા. અને પછી શું કર્યું એમણે જીવનના બાગની આસપાસ? અર્પિત યાદ છે? રક્ષા કરવા માટે એમણે મૂક્યું. ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે ઇટ વોઝ કમ્પ્લીટલી સરાઉન્ડેડ સો દેટ નો વન કેન ગો બેક એન્ડ ઈટ દેટ ફ્રૂટ ઓફ લાઈફ. ત્યાં લખ્યું છે કે માણસને કાઢી મૂકવામાં આવ્યો અને પછી ત્યાં આગળ એક વાડ મૂકી દેવામાં આવી. અહીંયા આપણે જોઈએ છે કે વાડને હવે કાઢી મૂકવામાં આવી છે, રાઈટ? દેર ઇઝ નો, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ એનીમોર. એન્ડ સો અહીંયા લખ્યું છે કે એ ઝાડની અંદર 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું હતા. ફળની વાત નથી લખી, ખાલી પાંદડા જ ઇનફ હતા નિરોગી કરવાના માટે, સાજાપણું આપવાના માટે. કેટલી અદ્ભુત બાબત, રાઈટ? અને પછી ત્યાં આગળ લખ્યું છે 4મી કલમમાં, તેઓ તેનું મુખ નિહાળશે અને તેઓના કપાળ ઉપર તેનું નામ હશે. They will look at the face of the Lord Jesus Christ. થોડાક પાછા આપણે જૂના કરારમાં જઈએ. જ્યારે મૂસાને પ્રભુએ દર્શન આપ્યું ત્યારે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એને ખડકની પાછળ ઊભો રાખવામાં આવ્યો અને ઈશ્વરે એના બંને હાથ એની આંખો ઉપર મૂક્યા અને એની આંખોને બંધ કરીને પછી ઈશ્વરના ગૌરવ ત્યાંથી પસાર થયું એમ આપણે જોઈએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે કે કોઈ પણ માણસ જીવતા દેવના મુખને નિહાળીને જીવતું રહી શકે નહીં. They will be killed because he is such a holy God. He is such a righteous God, and we are sinful people. We cannot directly look in the face of the Lord Jesus Christ or in the face of God the Father, because He is such a holy and righteous God. એ રિસ્ટ્રિક્શન ખાલી આ નવા યરુશલેમ સુધી જ રહેવાનું છે, ત્યાં પછી એ નહીં હોય. ત્યાં લખ્યું છે કે તેઓ તેનું મુખ નિહાળશે. We will be able to see the face of the Lord Jesus Christ as He is. We will be able to see God the Father as He is. There is no restriction. ત્યાં લખવામાં આવ્યું છે કે ત્યાં પહેલા પડદો નાખવામાં આવતો હતો, મુખપટો નાખવામાં આવતો હતો. જ્યારે ઇસરાયેલ પ્રજાની પાસે મૂસા પાછો જાય ઈશ્વરની હજુરમાંથી, ત્યારે એક પડદો ત્યાં આગળ રાખવામાં આવતો. કે છે કે એના મુખ ઉપર એટલો બધો પ્રકાશ હતો કે એ પ્રકાશ બીજા લોકો જોઈ શકે નહીં. Because he was in the presence of holy God, his face was shining and nobody can see that light. Because our God is light and he is holy and righteous God. અને એનું મુખ કોઈ જ માણસ કદી પણ જોઈ શકે નહીં, જીવતો રહી શકે નહીં. આપણે બધી કેલેન્ડરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિત્રો જોઈએ છે, એ બધી માનવીય કલ્પનાઓ છે. વી ડોન્ટ નો હાઉ હી ઇઝ, બટ યુ ડોન્ટ હેવ ટુ વરી મચ અબાઉટ ઇટ, બીકોઝ ઇન ન્યૂ જેરુસલેમ સૂન
we will be able to see how he is. એનું મુખ નિહાળશે, કોઈ રિસ્ટ્રિક્શન્સ રહેશે નહીં. અને પછી એને કહેવામાં આવ્યું છે કે આપણે તેઓના કપાળ ઉપર તેનું નામ હશે. એના કપાળ ઉપર એક છાપ મારવામાં આવી હશે ઈશ્વરના નામને. ઇટ્સ અ સીલ ઓફ ઓનરશિપ that we are his people. We will be there forever. There is no Satan to snatch us out of that place. There is no power of darkness that can affect us. We are his forever and ever. This is the glorious hope that we have got. And here is the picture of God redeeming a new place, a place where we will all find rest and home. That will be our final destination, my friends. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જો તમે હું વિશ્વાસ કરીએ છીએ તો આપણું આ અંતમ ગંતવ્ય સ્થાન છે. This will be our permanent residence, not Canada or United States or India or any other country, because we cannot call this place permanent. Our permanent home will be in New Jerusalem, in heaven. અને એ જગ્યાએ આપણે અંતિમ આપણું ઘર હશે અને ત્યાં આપણને સાચું આપણને ઈશ્વર સાથેનો સમાધાનમાં આપણે હઈશું. So do you see the connection between these places? At Garden of Eden, that plan and the place was actually displaced. We lost our place and position with Christ and God because of our disobedience. Since then on, we are in the plan of God to restore that place back. અને જે બધું આપણે ગુમાવ્યું હતું, હવે આપણને ત્યાં કોઈ રોકશે નહીં જીવનના વૃક્ષનું ફળ ખાવાને અને એના પાંદડા તોડવાને માટે. That is a new place that God is preparing for you and me. Let us close for a moment. Let us close our eyes. And I would just like to read a couple of passages before we end this sermon. પહેલો યોહાન અને તેનો 3જો અધ્યાય ને તેની બીજી અને ત્રીજી કલમ. પહેલો યોહાનનો પહેલો પત્ર અને તેનો 3જો અધ્યાય અને બીજી અને ત્રીજી કલમમાં ત્યાં આગળ પ્રભુનું વચન આપણને કહેશે. ત્યાં લખે છે કે વાલાઓ, આપણે હાલ દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે આપણે તેના જેવા થઈશું, કેમ કે જેવો તે છે એવો આપણે તેને જોઈશું. અને જે તેના ઉપર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમ શુદ્ધ છે એમ પોતાને શુદ્ધ કરે છે. અને પિતરનો બીજો પત્ર અને તેનો 3જો અધ્યાય અને તેની 11થી 14 કલમમાં પ્રભુનું વચન કહે છે કે તો એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? દેવના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્વો બળીને પીગળી જશે તેના આવવાની આતુરતાથી તમારે રાહ જોવી. And that is what we are doing right now. We are waiting for that thing to happen. We are waiting for the return of the Lord Jesus Christ. We are waiting for the new Jerusalem to come down in this world, and we are waiting for that new order where God will be the King of the universe, and He will be King and Kings and Lord of Lords forever. We are waiting for that days. But we have to wait. ત્યાં 13મી કલમમાં લખ્યું છે કે તો પણ આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે તેની વાટ જોઈએ છે. This is what we are doing. When we are celebrating Christmas, when we are celebrating Advent, it's all about waiting on God, waiting for God. And this is the final thing that we are now waiting for God to establish His kingdom, New Jerusalem, a final destination, final frontier for mankind, for everybody who has made himself clean in the blood of the Lord Jesus Christ. And so we wait. The wait continues. પણ અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે કે આપણે શુદ્ધ કરતા જવાની જરૂર છે. That is going to be a holy place, and God is going to take us there, but we need to wait and we need to make ourselves pure and holy and righteous in His sight. Will you make that commitment today? That yes, I will make myself holy. I will make my commitment to God that I will be holy and I will live a righteous life and I will not do anything which is against His will and against His word and which displeases Him. We must be willing to make that commitment today. If you are waiting for that New Jerusalem, then we have to make sure that we are there. Let us close. And before I close, one more point. તમારા જીવન વિશે શું?
You have heard about it today, that there's a beautiful place called New Jerusalem, and I am willing to go right now. I am waiting to go right now. અત્યારે woman લઈને ત્યાં મૂકી દેતા, I will be the most happiest person in this world. I am hoping for that. But what about you? હલવાનના રક્તની અંદર તમે શું તમારા વસ્ત્રોને ઉજળા કર્યા છે? Have you got the cleansing from the blood of the Lord Jesus Christ? Have you accepted the Lord Jesus Christ in your heart as your Lord and Savior? It is not enough to be Christians or called Christians. It is not enough to just write your names in the registers books of the churches. It is not enough for you to just give money to the Lord. Never think that this will take you to that New Jerusalem. Only one thing can take you there, and that is your full commitment, being born again of the power of the Holy Spirit. અમારા શબ્દો નથી, હું કશું વધારાનું કહેતો નથી. ઈશ્વરનું વચન કહે છે કે જે લોકોએ પોતાના વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને શુદ્ધ કર્યા છે તેવો જ આની અંદર પ્રવેશ પામશે. If you haven't done that, doesn't matter, today you have got the chance to do. Let us do it today, so that you are 100% sure that I will be there. 1976 I made that commitment to the Lord. I was born as a Christian in a Christian family, but I wasn't Christian until I gave my life to Christ in 1976. 16 વર્ષ સુધી હું અક્રિસ્તી હતો. I was not a Christian. Only in 1976, when I gave my life to Jesus completely and I was born again, I became Christian then. And so now I have that hope. And anyone who is sitting in this audience, in this congregation, who has made this decision, praise the Lord, hallelujah. You will be there with me, I will be there with you, and we all will be there. And it is my prayer that none of this person is sitting in this place would not be in that place. All should be there. प्रार्थना करिए.